મારું નામ આયાત છે. મારો વિષય 26મી જાન્યુઆરી છે. આજે હું તમને 26મી જાન્યુઆરી વિશે કંઈક વાત કરીશ. 26મી જાન્યુઆરી એ આપણો રાષ્ટ્રીય તહેવાર છે. 15 ઓગસ્ટના દિવસે આપણો દેશ આઝાદ થયો. ત્યારબાદ દેશનું બંધારણ ઘડવા માટે બંધારણ સમિતિની રચના કરવામાં આવી. તેના અધ્યક્ષ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર હતા. આ બંધારણ 26મી જાન્યુઆરી 1950ના રોજ અમલમાં આવ્યું. આ દિવસથી ભારત સાર્વભૌમ પ્રજાસત્તાક બન્યું. 26મી જાન્યુઆરીના સવારે શાળાઓમાં અને સરકારી કચેરીઓમાં ધ્વજવંદન કરવામાં આવે છે. રાષ્ટ્રીય ધ્વજને સલામી આપવામાં આવે છે અને રાષ્ટ્રીય ગીત ગાવામાં આવે છે. દિલ્હીમાં લશ્કરી વાહનો સાથે લશ્કરી ત્રણેય પાંખોની પરેડ થાય છે. તેની સાથે જુદા જુદા રાજ્યોના વિકાસની તેમજ સાંસ્કૃતિક ઝાંખીઓ પણ બતાવવામાં આવે છે. શાળાઓમાં અને સોસાયટીઓમાં સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાય છે. રેડિયો અને ટીવી પર દેશભક્તિ ગીતો અને કાર્યક્રમો રજૂ કરવામાં આવે છે. સાંજે સરકારી મકાનો પર રોશની ઝળહળી ઉઠે છે. કેટલાક લોકો પોતાના મકાનો પર રોશની કરે છે. પ્રજાસત્તાક દિન રાષ્ટ્રીય ભાવનાની પ્રેરણા આપતો તહેવાર છે. નમસ્તે. અસ્તુ.